गिरीश का सुनने का गाना ले बेटा। સીતારામ બાપુ સીતારામ. તો જો બાપુ માવો તો હારો છે ને, નકર જો મોળા માવામાંથી મોળો અડદિયો બનશે તો મારી ઘરવાળી મને મોળો કરી દે. એટલે ભાઈ તમે ઉપાધિ કરો માં, આ બાપા સીતારામ નો માવો છે. આ માવાના જો તમારી પત્ની અડદિયા બનાવશે ને તો બધા અડદિયા ઈ જ ખાઈ જાય. બાપુ આમાં દૂધ છે ને, આની પેલાની એક દુકાનમાંથી મેં માવો લીધો ને ઘરે જઈને મીઠાઈ બનાવી ને તો એવું લાગ્યું કે મીઠાઈ ને ધૂળના ઢેફા ખાવી છે. અરે મોટા ભાઈ, તો બાંધકામ વાળો માવો હોય છે. અમારો માવો તો કાળજાનો કટકો છે. તમે જરીક એવો જાગશો ને તોય તમારું 1 લીટર લોહી વધી જાય. બાપુ માવો તો એક નંબર હે, અમૃતના કટકા જેવો હે, પણ તમારા માવાના ભાવ હાર્ટબીટ વધારી જશે. ભાઈ હાર્ટબીટ વધે તો ભલે વધે, પણ જો આ તમે માવો લઈને ઘેરે જાઓ ને તો તમારો માન મોકો પણ વધશે. અને આ માવો લઈને જો તમે ઘેરે જાઓ ને તો ઘરવાળી એમ નહીં કે કેમ આટલા મોડા આવ્યા, પણ એમ કહે કે કેમ આટલો થોડો લાવ્યા. બસ હવે જોખું કે હજી એટલી પંચાયત જ કરવી હે. હા હા જલ્દી લાવો, નકર રસ્તામાં કોઈ ભટકાઈ જાય ને તો અડધો ચાખવામાં જ પૂરો કરી નાખશે. જોયું ને મિત્રો, બાબરામાં અસલી શાંતિ જોતી હોય તો ઘરે હવન કરાવવાની જરૂર નથી. બાપા સીતારામ માવા સેન્ટરનો 1 કિલો માવો લઈ જાઓ એટલે આખું ઘર સીતારામ સીતારામ કરવા મળશે.